એક એકનું સમર્પણ તમે જો, એક એકનો ત્યાગ તમે જો, ભાઈ ભાઈની સાથે, પતિ પત્નીની સાથે, સાસુ વહુની સાથે. અરે આ બધા સંબંધો જાણવા માટે રામચરિત માનસમાં આપણને બતાવ્યું છે, પણ નોકર અને માલિક એ બે વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એ જો સમજવો હોય તો પણ આપણે રામચરિત માનસ બતાવે છે. ક્યાં પાત્રને આપણે કથા કરીએ સાહેબ? લક્ષ્મણ તો લક્ષ્મણ છે સાહેબ. અને કથા તમે કદાચ સાંભળ્યું હોય, જ્યારે 14 વર્ષનો વનવાસ માટે રામને આજ્ઞા આપવામાં આવે છે અને ભરતને ગાદી આપવામાં આવે, ત્યારે જાનકી પણ સાથે જાય છે અને લક્ષ્મણજી પણ જવાની તૈયારી કરે ને, ત્યારે સુમિત્રાને વંદન કરીને પગે લાગે છે. અને જતા જતા સુમિત્રાજીએ લક્ષ્મણને શું કહ્યું છે ખબર છે? બેટા લક્ષ્મણ, લખન, ઉણપ ના આવવા દે તો બેટા રાઘવની સેવા કરજે. અને જોજે એ પ્રભુ શ્રી રામની તું સેવા કરને કદાચ તું થાકી જા ને તને ઊંઘ આવે ને તો ક્યારેય પ્રભુ રામની સેવામાં વિક્ષેપ ન થાય. અને ત્યારે શેષાવતાર લક્ષ્મણ માં સુમિત્રાને સામું જોઈને કહ્યું, માં હું તારો દીકરો છું, રામના કાર્યમાં હું ક્યારેય અને પ્રભુની સેવામાં હું ક્યારેય ઉણપ નહીં રહેવા દઉં. પણ કદાચ માં રાત્રિના સમયે ઊંઘ આવી ગઈ ને પ્રભુની કઈ સેવામાં કચાશ રહી જાય તો જા માં, હું તારું સંતાન છું, હું પ્રતિજ્ઞા લઉં છું કે 14 વર્ષ સુધી તારો લક્ષ્મણ આંખ બંધ નહીં કરે. આ મારી પ્રતિજ્ઞા છે. ઘણા લોકો કહે છે કે આ રામાયણમાં પણ ઝઘડાઓ થયા છે, એમાં પણ એને કોઈક બોલાવીને એને કોઈક બેસાડીને કહેજો, વાલા રામાયણમાં ઝઘડાઓ તો થયા છે, પણ ક્યારેક ડીપમાં જાજો, ક્યારેક ઊંડાણમાં જાજો. રામાયણમાં જે ઝઘડાઓ થયા છે ને એ મારું મારું કરવાના ઝઘડા નથી, તારું છે, તારું છે, તારા માટેના ઝઘડાઓ થયા છે. અને આપણે ઝઘડાઓ થાય પણ આ મારું છે, મને ન મળ્યું. ત્યાગ, એ ત્યાગ માટે રામચરિત માનસ છે. આ જીવન જીવવાની પાઠશાળા છે. મેં કહ્યું ને આગળ, મારું મારું કરશું ને તો ભગવાન મારતા જ રહેશે, પણ એકવાર બોલી જાવ તારું છે, તારું છે, તારું છે, એટલે ભવસાગરમાંથી તારી દેવાય છે. જીવીએ ત્યાં સુધી બધુંય છે વાલા. અને તમે યાદ રાખજો, 50-55 વર્ષની ઉંમર થાય ને પછી શરીર આપણું 50-60% કામ કરે, મહેમાન કોઈ આવે તો મહેમાન તમને એમ પૂછે છે કે ભાઈ બેંકમાં કેટલા પૈસા પડ્યા છે, તમારી પાસે પૂછે છે. આપણને શું પૂછે? ભાઈ તમારી તબિયત કેમ છે? પૂછે કે ન પૂછે? આપણી તકલીફ એ છે કે આપણે જે લઈને જવાનું છે એની કોઈ તૈયારી નથી, અને જે નથી લઈને જવાનું એના માટે આપણે રાત દી ઉજાગરાઓ કરીએ છીએ. આજે ટેકનિકલ યુગમાં આપણે જીવે છીએ, સાયન્સ યુગમાં જીવે છીએ, એમનો આપણે સ્વીકારી ન લઈએ. જે જીવ આવે છે અને જાય છે, શું લઈને જાય છે? બોલે કર્મ લઈને જાય છે. નાનું બાળક હોય, હજી જન્મું જ છે, બાળક જન્મું છે ને 10-15 મિનિટ થઈ છે, એને ખબર છે શું કરી તો પાપ થાય ને શું કરી તો પુણ્ય થાય. છતાં પણ એ બાળકને ક્યારેક ભારે ઇન્જેક્શન આપવા પડે, દવાઓ આપવી પડે, કાચની પેટીમાં રાખવું પડે છે. બહુ સહજ સમજાઈ જાય એવું છે. બાળક ક્યાં ક્યાં પાપ કરવા ગયું છે, પણ છતાં આ બાળકને પીડાવવું પડે છે સજ્જનો. એનું કારણ કે ગયા જન્મમાં કાંઈક એનો કર્મનો હિસાબ બાકી રહી ગયો છે, ભોગવું જ પડે, ભોગવા વિના છૂટકો જ નથી. કર્મ કોઈને છોડે નહીં. જેવા જેવા આપણા કર્મ છે એવું ફળ ભોગવાની તૈયારી રાખવી જ પડશે. એટલે બહુ ભાગ્યશાળી છે વાલા, આ કળયુગમાં આપણને પરમાત્માની કથા મળી છે. મેં કહ્યું ના,
કે આ કળયુગ છે, પણ આ યુગનું નામ કથાયુગ કહી શકાય. અને અહીંયા તમારા જે 7 દિવસ ભગવાનના કાર્યમાં જે તમારા 7 દિવસ પસાર થયા ને, ગોલ્ડ પીરિયડ છે. આ સમય પછી ભવિષ્યમાં મળે ન મળે એ શંકા છે. એટલે આને આનંદ કરી લેજો મારા બાપ, મારો મૂળ કહેવાનો. પણ માણા એટલો અઘરો થઈ ગયો ને, માણાને તો બનાવતો થઈ ગયો, હવે ભગવાનને બનાવવા મળ્યો છે. અમારા અનુભવ છે. ઉંમર નાની છે પણ ફરવાનું બહુ થયું છે. પચાસની નોટ હોય, ફાટી ગઈ હોય, 2-3 જગ્યાએ પટ્ટી લગાવી હોય, છેલ્લે પેટ્રોલ પંપ વાળા પાસે જાય ને પેટ્રોલ પંપ વાળા ના પાડી દે કે હવે આ નોટ નહીં હાલે, એટલે અમારી કથામાં આરતીની થાળીમાં એ નોટ હોય. એનોય વાંધો નહીં, 50ની નોટ મૂકે એનો વાંધો નહીં, પણ તકલીફ ત્યાં છે હાચા ચાલી ઉપાડી જાય ને ત્યાં વાંધો છે. આ નજીક અમરેલી જ છું, કદાચ એ બાજુ આવો તો મહેમાન થાજો. હજી બંડલ સાચવા છે. જૂની નોટ હજી આવે છે કથામાં, બોલો લ્યો. અત્યારે તો મોદી સરકારે છેલ્લા ઘણા સમયથી નોટો બદલાવી, પણ જૂની નોટો હજી કથામાં આવે છે. ક્યાંય ન હાલે કથામાં, ત્યાં કોણ જોવાનું છે? અમારે એક જગ્યાએ કથા હતી ને, પછી હું ચપ્પલ પહેરીને વ્યાસપીઠે અમે પછી ઉતારીને બેસી ગયા. હવે કોઈ ભાઈને કે કામકાજ હશે ને, ઉતાવળમાં એણે ચપ્પલ પહેરી લીધા મારા. પછી બાજુવાળા ભાઈ કીધું કે ભાઈ એ રહેવા દે, શાસ્ત્રીજીના છે. તો પહેરાઈ ગયા પછી કરવું હું? એટલે જેણે પહેર્યા હતા ને બોલતા ગયા, કાંઈ વાંધો નહીં, શાસ્ત્રીજીની પ્રસાદી આપણા ભાગમાં ક્યાંથી લે? એટલે પણ ઈ પ્રસાદી ઈ તો રહેવા દે. બોલી શકાય છે, પણ મારો સૂર છે, કર્મને પ્રાધાન્યતા આપજો વાલા.